दोस्तों, जय हिंद, वंदे मातरम, भारत माता की जय। આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે તમને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું, જેનો જવાબ કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યો હોય. જો આજે ભગવાન ના કરે તમારી સાથે કંઈ થઈ જાય તો, એવું અણધાર્યું બની જાય તો, કે જે માણસે કઈ દિવસ વિચાર્યું જ ના હોય, તો તમારી મહેનતથી બનાવેલી કરોડોની સંપત્તિ ખરેખર કોને મળશે એ તમને ખબર છે? દોસ્તો, ઘણા લોકો એમ કહે છે કે નોમિનીને મળશે, પણ આ જવાબ હંમેશા સાચો નથી હોતો. યાદ રાખજો મિત્રો. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી કે ફાઇનાન્શિયલ સ્કેમ એલર્ટ, અને સમજ્યા હતા કે ખોટી જગ્યાએ વિશ્વાસ કરવાથી આપણી વર્ષોની કમાયેલી મૂડી આપણે ગુમાવી બેસીએ છીએ, અને વિશ્વાસ પણ સાથે ગુમાવી બેસીએ છીએ. મિત્રો, આજે વાત બનાવેલી સંપત્તિ સાચા માણસ સુધી પહોંચશે કે નહીં એના વિશે જાણવાનું છે. આજે એની વાત છે. દોસ્તો, એક પરિવારની ઘટના છે. પિતાજીએ આખી જિંદગી મહેનત કરી, ઘર બનાવ્યું, એફડી, ઇન્સ્યોરન્સ લીધું, બધું કર્યું, જમીનો જાયદાદ ઘણું કરી લીધું, ઘણી રાત દિવસ મહેનત કરી, ઘણું કમાણા, ઘણી પ્રોપર્ટી કરી લીધી, પણ એક નાની ભૂલ કરી, ક્યારેય વિલ ન બનાવ્યું, અને નોમિનેશન પણ અપડેટ નહોતું. પછી જે પરિવાર હંમેશા સાથે રહેતો હતો એ જ પરિવાર કોર્ટના ચક્કર મીંડો કાપવા. ભાઈ ભાઈ વચ્ચે બોલાચાલી થવા લાગી, બાળકો વચ્ચે મતભેદ ઊભા થયા. મિત્ર, સંપત્તિ ઓછી નહોતી, માત્ર પ્રોબ્લેમ હતો પ્લાનિંગ અધૂરી હતી. દોસ્તો, આપણે આખી જિંદગી પૈસા કમાવામાં પસાર કરીએ છીએ, પણ પોતાના પછી એ પૈસો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે કે નહીં એના વિશે કોઈ દિવસ તૈયારી નથી કરતા. આ વિષય પૈસાનો નથી દોસ્તો, આ વિષય પરિવારનો છે, પરિવાર સાથેના પ્રેમનો છે. દોસ્તો, એક વસ્તુ સમજો, વિલ અને નોમિનીમાં શું ફરક છે? નોમિની શું છે? ઘણી પરિસ્થિતિમાં માત્ર સંપત્તિનો પ્રાપ્તકર્તા કહેતા કે રિસીવર હોય છે, પરંતુ અંતિમ કાનૂની માલિકી હંમેશા નોમિનીને જ મળે એવું જરૂરી નથી. આ ખરેખર નોમિનીની વ્યાખ્યા છે. અને વિલ શું છે? વિલમાં તમે સ્પષ્ટ લખો છો કે કઈ સંપત્તિ કોને કેવી રીતે આપવી એ વિલ છે, અને વિલ પ્રમાણે ભવિષ્યમાં કોઈ ગેરસમજ નથી થતી, અને કુટુંબ વચ્ચે પણ સંપ જળવાઈ રહી છે. દોસ્તો, આમાં એક નોંધ લેવા જેવી બાબત છે કે વિલ અને વારસાગત કાયદા દેશ અને સમય પ્રમાણે બદલતા રહેતા હોય છે. એટલે જે સમયે તમે વિલ બનાવો એ સમયે કાનૂની સલાહ લેવી બહુ જરૂરી છે. દોસ્તો, ઘર બનાવવું મુશ્કેલ છે, પણ ઘર તૂટે નહીં એના માટે પ્લાનિંગ બહુ જરૂરી છે. એમાં 5 મહત્વની બાબતો છે મિત્રો. નોમિની હંમેશા અપડેટ રાખો. વિલ બનાવવાનું વિચારો. પરિવારને જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણ કરો કે આ ડોક્યુમેન્ટ્સ ક્યાં પડ્યા છે, કઈ રીતે છે. પરિવારના એટલીસ્ટ બધા સભ્યો નહીં તો ઘરના જે મેઇન 1-2 સભ્યો જે તમારા પછી ડીલ કરવાવાળા હોય એને તો ખબર જ હોવી જોઈએ. સમયાંતરે
વિગતો રિવ્યૂ કરો, ટાઈમ ટુ ટાઈમ વિગતો જુઓ, ક્યાંય ફેરફાર નથી ને. અત્યારે બધાથી મોટો પ્રશ્ન આવે છે કે આધાર કાર્ડમાં નામ અલગ હોય, પાન કાર્ડમાં નામ અલગ હોય. આ બધું રેગ્યુલર કરાવો. જરૂરી હોય તો કાનૂની સલાહ લ્યો. આ ખાસ 5 બાબતો ધ્યાનમાં રાખવાની. નહીં તો રાત દિવસ મહેનત કરેલી કમાણી ક્યાં જશે એ તમને પણ ખબર નથી. દોસ્તો, જો તમને લાગે કે સંપત્તિ કરતાં પણ પરિવારનો પ્રેમ વધારે કિંમતી છે તો કોમેન્ટમાં ફેમિલી જરૂર લખજો. જો તમને લાગે કે આ માહિતી દરેક પરિવાર સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને એક એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી, ફાઉન્ડર વિકસિત ભારત સુરક્ષા અને સમૃદ્ધિ મિશન. મારું મિશન માત્ર ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવવાનું નથી દોસ્તો. મારું મિશન 1,11,111 પરિવારોને ફાઇનાન્શિયલી અવેરનેસ, સ્માર્ટ મની મેનેજમેન્ટ અને સિસ્ટેમેટિક ફાઇનાન્શિયલ પ્લાનિંગ દ્વારા આર્થિક રીતે મજબૂત, સુરક્ષિત અને સ્વાવલંબી બનાવવાનું છે. દોસ્તો, આજે આપણે સંપત્તિ કોને મળશે તેવી વાત કરી, પણ શું તમે જાણો છો ઘણા લોકો આખી જિંદગી પૈસા કમાય છે પણ પૈસાને કામે લગાડતા નથી. દોસ્તો, આવતીકાલે આપણે વાત કરીશું મની વર્કિંગ ફોર યુ. કહેવાનો મતલબ પૈસા તમારા માટે કામ કેવી રીતે કરે છે. આ વિડીયો ચૂકતા નહીં, કારણ કે જ્યાં સુધી તમે પૈસા માટે કામ કરશો ત્યાં સુધી તમે વ્યસ્ત રહેશો, બીજું કાંઈ નહીં થાય. પણ જ્યારે પૈસો તમારા માટે કામ કરતો થશે ત્યારે તમારે ફાઇનાન્શિયલ ફ્રીડમ થવાની તૈયારીની શરૂઆત થઈ જશે. દોસ્તો, થેન્ક યુ. ભારત માતા કી જય. જય હિન્દ.